₹0 વેબસાઇટ બનાવતા શીખવાડીશ ઓફિશિયલ ગૂગલના પ્લેટફોર્મમાંથી થોડીક જ વારમાં. વેબસાઇટ 3 ટાઈપની હોય છે ટોટલ. એક છે સ્ટેટિક, એક છે ડાયનેમિક અને એક છે ઈ કોમર્સ. જેમાં સૌથી વધારે અત્યારે સેલ થતી હોય માર્કેટમાં કે રિક્વાયરમેન્ટ હોય એ ડાયનેમિક વેબસાઇટ છે. ત્રણે વસ્તુનું હું તમને સિમ્પ્લિફાય કરી દઉં. સ્ટેટિક વેબસાઇટ એટલે કે એવી વેબસાઇટ કે જે એક વખત મેં બનાવીને મારા કસ્ટમરને આપી દીધી, પછી એમાં કાંઈ ફેરફાર ન કરી શકે. ફર્સ્ટ થિંગ. બીજી થિંગ કે કસ્ટમર એની વેબસાઇટમાં આવે તો ખાલી ઇન્ફોર્મેશન એક પેજમાં વાંચી શકે. આ નામ છે, આ ફોટો છે, નીચે પ્રોડક્ટ છે, નીચે એડ્રેસ છે. વાત તમે ઘણી બધી વેબસાઇટ જોતા છો, એક જ પેજની સિમ્પલ વેબસાઇટ હોય, એમાં કાંઈ ડાયનેમિક ન હોય. ડાયનેમિક એટલે કે ચેન્જ થતું હોય ને એવું કાંઈ ન હોય. યુઝર આવીને કાંઈ ચેન્જ ન કરી શકે ને કાંઈ પણ. તો આને કહેવાય સ્ટેટિક વેબસાઇટ. બરોબર. તો સ્ટેટિક વેબસાઇટ એટલે એક સિમ્પલ હોય કે જેમાં ચેન્જીસ યુઝર આવે ને તો એ કાંઈ ન થાય, અને ફ્રન્ટ એન્ડ સાઇડ થી કાંઈ ન થાય, ક્લાયન્ટ સાઇડ થી. રાઈટ. મેં બનાવી દીધી વાત પૂરી. પછી એમાં કોઈ વિઝિટ કરે કે www.flipkart.com લખેલું હોય, એમ બધું શોપિંગ કરી શકો છો. આવી પ્રોડક્ટના ફોટા છે, નીચે એડ્રેસ લખેલું. સિમ્પલ. આવી કહેવાય સ્ટેટિક વેબસાઇટ. એક ઇન જનરલ વાત કરું છું, સિમ્પલ.